Hello, good morning, friends. I am Anil Patel from Eklavya Model Residential School, Khordha. Today we are going to learn about Standard 9th, Unit number 9, Friend from the Sky, Part 2. Dear students, let's start. Now the wind became stronger and the light became dim. એટલે મિત્રો કહે છે કે જે પવન છે એ પવન જોર જે પવન હતો એ પવનનો જે તુફાન છે એ વધ્યું છે, વધતો જાય છે અને જે પ્રકાશ છે એ પ્રકાશ એ ડીમ થતો જાય છે, એટલે ઝાંખો થતો જાય છે. ડેટ મીન્સ કે અંધારું થતું જાય છે. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ્સ. પણ જે બાળકોએ રમવાનું ચાલુ રાખ્યું. આટલો પવન ફૂંકાય છે, અંધારું થતું જાય છે, છતાં પણ જે બાળકો છે એ બાળકો પોતાનું જે રમવાનું છે એ બંધ કરતા નથી. ધે વર kicking a big red ball and jumping with the movement of the ball. કહે છે કે તેઓ એક સરસ જે મોટા લાલ જે દડો છે એ દડાને લાત મારીને કિક મારીને તેની ગતિ સાથે કૂદાકૂદ કરતા હતા. જમ્પિંગ એટલે બે કૂદે છે. સડનલી ધેર વોઝ અનધર બોલ અમોંગ ધ પ્લેયર. અને અચાનક એમની વચ્ચે જે બાળકો છે એ બાળકોની વચ્ચે એક બીજો દડો જે હતો એ બીજો દડો આવી ગયો. એ ઇઝ અ બ્રાઉન વન. અને એ જે હતો એ કેવો હતો? ભૂખરા કલરનો હતો. ભૂખરો એટલે કલર, બ્રાઉન એટલે ભૂરકું. The girls started screaming and the boys shouted at the top of their voice. અને જે બીજા બોલ આવવાના કારણે છોકરીઓ ચીસો પાડવા લાગી અને છોકરાઓ મોટેથી બૂમો પાડવા લાગ્યા. એટલે કે મિત્રો એમનામાં જેટલી તાકાત હતી, એમનામાં જેટલો અવાજ હતો એ અવાજથી એ લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. A brave boy bent down and touched the new ball. અને એમાંથી એક જે બહાદુર છોકરો હતો એ બહાદુર છોકરાએ નીચે નમીને તે નવા દડાને સ્પર્શ કર્યો. It suddenly flapped its wings and flew up. અને કહે છે કે અચાનક જ તેને જે દડો હતો નવો એને તેની પાંખો ફફડાવી અને ઉડી ગયું. Before રેશમા could understand anything, the new ball landed in her lap. અને આ શું થઈ રહ્યું છે એ બધું જ જે રેશમા બાલ્કનીમાં બેઠા બેઠા સમજે શકે તે પહેલાં તો તે દડો જે નવો બોલ હતો એ દડો તેના ખોળામાં આવીને પડ્યો. Children waved at રેશમાસ and continued with the game. અને બાળકોએ રેશમા સામે હાથ હલાવીને તેમની રમત ચાલુ રાખી. એટલે જે બીજો બોલ છે મિત્રો એ બીજો બોલ નથી, પણ બીજો બોલ એટલે શું છે કે એક બતક છે, જેની વાત આપણે આગળ કરવાના છીએ. રેશમા, ઇટ્સ ટુ મચ. રેશમા કહ્યું કે બહુ થયું. નાવ કમ ઇનસાઇડ. હવે અંદર આવી જા. shouted her mother and came out in the balcony to take her daughter in the room. એની માતા છે, એની માતા એ રેશમાને કહે છે કે રેશમા હવે બેટા બહુ થયું, હવે તું બાલ્કનીમાં બેસી છે, હવે અંદર આવી જા, રૂમમાં આવી જા. અને એની મમ્મી દીકરીને રૂમમાં લઈ જવા માટે બહાર બાલ્કનીમાં આવ્યા. બટ she saw some movement in રેશમા's lap and heard faint cries. What's this? she cried. પણ જ્યારે એના મમ્મી બાલ્કનીમાં આવ્યા તેમને રેશમાના ખોળામાં કંઈક હલચલ જોઈ અને ઝીણો અવાજ સાંભળ્યો. આ શું છે? તેમણે પૂછ્યું કે ભાઈ આ શું છે? ત્યારે કહે છે કે આઈ ડોન્ટ નો મમ્મી. ત્યારે રેશમા કહે છે કે મમ્મી મને ખબર નથી કે આ શું છે. ઇટ હેઝ જસ્ટ અરાઇવ્ડ. કહે છે કે મમ્મી તે હમણાં જ આવીને મારા ખોળામાં પડ્યું છે. રેશમા વોઝ પઝલ્ડ. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. શી saw the root of the ball with her frightened eye.
કહે છે કે ભાઈ તે આકાશમાંથી આવ્યું, ભયભીત આંખોથી તેને તે દડાનો માર્ગ દેખાડ્યો. મમ્મી push the wheelchair into the room. Now they show a scared butt with a big bill. અને મમ્મીને કહે છે કે મમ્મીએ જે એની પુત્રી રેશમા છે એની વ્હીલચેર રૂમમાં લઈ લીધી. હવે તેઓએ મોટી ચાંચવાળું એક ભયભીત જે પક્ષી આવ્યું હતું એને જોયું કે ભાઈ આ પક્ષી શું છે. એ બંને ભયભીત થઈ ગયા. ફ્રોમ સલીમ અલીસ બુક Indian birds, they found out that it was a duck, a shelter duck. અને તેમને જે સલીમ અલી ના પુસ્તક છે, સલીમ અલી મિત્રો એક એવા લેખક છે કે જેમને પોતાની જિંદગી જંગલોમાં વિતાવીને જે પક્ષીઓ છે એ પક્ષીઓ વિશે એમને ઘણું બધું લખ્યું છે. તો એવું જ આ પક્ષી શું છે એ જાણવા માટે જે રેશમા અને એની મમ્મી છે એ સલીમ અલીના પુસ્તક ભારતીય પક્ષીઓમાંથી તેમને શોધી કાઢ્યું. અને તે પક્ષી એક બતક હતું અને એક શેલ્ટર બતક હતું. શેલ્ટર એટલે કે આશ્રય એને મતલબમાં જોઈતો હતો. એટલે કહે છે કે ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઇક અ શોલ. અને તેની જે ચાંચ હતી એ ચાંચ શોલ એટલે કે પાવડો, જે પાવડો આવે એ પાવડા જેવી મિત્રો પહોળી હતી. ઇટ હેડ અ બ્રાઇટ બ્લુ, તેના પીછા ભૂરા હતા. વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીધર્સ, એના જે પીછા હતા એ ભૂરા, સફેદ અને ભૂખરા કલરના હતા. એટ ધ મોમેન્ટ ઇટ લુક એક્ઝિસ્ટેડ, અને તે જ સમયે એવું લાગતું હતું કે આ જે પક્ષી છે એ ઘણું થાકી ગયું છે. Shoveler is not a native Indian bird, but it's migrate from the cold regions of Russia. અને કહે છે કે જે સૌલર બતક એ ભારતીય મૂળનું પક્ષી નથી, તે રશિયાના ઠંડા પ્રદેશમાંથી સ્થળાંતર કરીને આવે છે. This bird must have lost its way due to strong wind. અને કહે છે કે જે પવન સખત જોરથી પવન ફૂંકાયો હતો અને એ પવન ફૂંકાવાના કારણે જે પક્ષી છે એ તેનો માર્ગ ભૂલી ગયું હશે, એવું એ લોકો જે અનુમાન છે એ લગાવે છે. In its efforts to join the flock, it got exhausted and fell in the path like a pole. અને કહે છે કે ભાઈ આ જે પક્ષી છે એ જે પવન ફૂંકાયો છે એ પવનના લીધે એ પોતાનો રસ્તો ભૂલ્યો છે. તેના સમૂહમાં જોડાવાના પ્રયત્નમાં તે ખૂબ જ થાકી ગયું અને બાગમાં એક દડાની જેમ આવીને પડી ગયું. રેશમા's mother tried to pick it up, but it suddenly bit her hand. Ouch, she cried. અને રેશમાની જે મમ્મી છે એને ઉચકવાનો પ્રયત્ન કર્યા, પણ અચાનક તેને તેમના હાથ પર બચકું ભર્યું અને આઉચ કરીને તેઓ બોલ્યા. રેશમાની મમ્મી છે મિત્રો, આ જે બતક છે એને ઉચકવાનો પ્રયત્ન કરે છે, પણ બતક છે એને મમ્મીને એ જે હાથમાં એ બચકું ભરે છે, મતલબ ચાંચ મારે છે. હર મધર મિક્સ બોઇલ ચાંચ મિત્રો એની મમ્મી છે એને ઉચકવાનો પ્રયત્ન કરે છે, પણ એને ચાંચ મારે છે. ધ ડક ફલ્ટર ટુ ધ ફ્લોર. ઇટ હેન્ડલ ઇન અ કોર્નર ઓફ ધ રૂમ. અને તેઓ બતક છે એ પાંખો ફફડાવતું ભોંય પર આવીને પડ્યું. તે રૂમના એક ખૂણાની હૂંફમાં જઈને બેસી ગયું. એટલે જે બતક છે મિત્રો પાપો પકડાવે છે, ઉડવાનો પ્રયત્ન કરે છે, પણ એ ઉડી શકતું નથી. All through the evening, Reshma and her mother tried to feed the duck. They put breadcrumbs, nuts, fruits and grains in front of it, but it did not touch any of them. અને આખી સાંજ સુધી રેશમા અને એની મમ્મી એ બતકને ખવડાવવાના પ્રયત્ન કર્યા કે ભાઈ ખાશે, પણ એ કંઈ ખાતું નથી. અને આખું સાંજ સુધી એ તેને સામે બ્રેડનો ભૂકો, સિંગદાણા કે ફળ કે અનાજના દાણા મૂક્યા, પણ તેમાંથી તેને કશુંય ખાધું નથી. આગળ મિત્રો કહે છે કે મમ્મી, લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક, સજેસ્ટેડ રેશમા.
હર મધર મિક્સ બોઇલ રાઈસ મિલ્ક એન્ડ સુગર. એટલે એ જે મમ્મી છે એ મમ્મી આપણે તેને થોડા દૂધ ભાત આપીએ. રેશમાએ સૂચવ્યું કે ભાઈ આપણે એને કદાચ દૂધ અને ભાત આપીએ તો કદાચ તે ખાશે. તેની મમ્મીએ ભાત અને દૂધ અને એમાં ખાંડ મેળવ્યા. સી ફેડ ધ બર્ડ્સ વિથ એન ઇંક ફિલર. અને તેમને જે શાઈ ભરવાની જે નળી આવે એ નળીથી એમને પક્ષીને ખવડાવ્યું. ધ સોઇલર લાઇક ઇટ. Its eyes brightened and he started fluttering his wings, but he could not fly. અને સલવરને તે ભાવ્યું. તેની આંખોમાં ચમક આવી અને તે પાંખો ફફડાવા લાગ્યું, પણ તે ઉડી શકતું નહીં હતું. આગળ મિત્રો કહે છે કે આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. અને કહે છે કે મને તેનું નામ ખબર છે. અને ઇટ ઇઝ મિત્રાસ ફ્રેન્ડ. રેશમા સેટ. રેશમા કહે છે કે ભાઈ એ શું છે, એનું નામ મને ખબર છે અને એનું નામ શું છે, મિત્રા છે. They took a basket and put some grass into it. અને રેશમાએ એક ટોપલી લઈ અને એ ટોપલીમાં થોડું ઘાસ મૂક્યું. It was મિત્રાસ બેડ. અને તે મિત્રાની શું હતી, પથારી હતી. રેશમા kept the basket with her and slept peacefully. રેશમાએ જે ટોપલી હતી એ પોતાની પાસે રાખી અને શાંતિથી ઊંઘી ગઈ. When she woke up, she looked at the basket. અને જ્યારે રેશમા સવારે જાગી અને તેને જે ટોપલી હતી એ જોઈ તો ઇટ વોઝ એમ્પ્ટી. તો એ ટોપલી કેવી હતી, ખાલી હતી. ત્યાં પેલું બતક જે હતું એ હતું નહીં. રેશમા ક્રાઇડ લાઉડલી, મિત્ર વેર આર યુ. અને રેશમા છે એ જોર જોરથી બૂમો પાડવા લાગી કે મિત્ર તું ક્યાં છે. હર મમ્મી એન્ડ પાપા searched in the house and at last found him near the water tub in the bathroom. અને પછી છેલ્લા એના મમ્મી અને પપ્પાએ આખા ઘરમાં તપાસ કરી અને અંતે જે મિત્ર છે એ ક્યાં મળ્યું, બાથરૂમમાં એ મળે છે. મિત્રો અહીંયા આપણે આજે યુનિટ નંબર 9 નો જે ફ્રેન્ડ્સ ફ્રોમ ધ સ્કાય એનો પાર્ટ 2 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પાર્ટ 3 જોવાનો પ્રયત્ન કરીશું. મિત્રો થેન્ક યુ, આભાર, ધન્યવાદ.